બેટા આકાશ, હા બોલો ને પપ્પા. હું થોડા બેંકના કામકાજ માટે બહાર જાઉં છું, તો કલાક દોઢ કલાકમાં આવતો રહીશ. પપ્પા બેંકમાં એવું તે વળી કયું કામ છે? એમાં જો બેટા, આ છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ બધો છે ને બેંકનો, એ દર્શાવી અને મારે સીએ ને બધા ડોક્યુમેન્ટ આપવાના છે, તો જવું જરૂરી છે. પપ્પા હવે આવા બધા કામ માટે બેંકમાં જવાની કોઈ જરૂર નથી. તમે ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સ્ટેટમેન્ટ મંગાવી લો ને. તમે કોઈ ચાંદીનો ગ્લાસ જોયો છે? ચાંદીનો ગ્લાસ નથી મળતો મને ક્યાંયથી. પણ એમાં તને એટલો બધો શ્વાસ એનો સડી ગયો? ઘરમાં ક્યાંક જોને, ક્યાંક આડાવડો મુકાઈ ગયો હશે. હું કઈ ગાંડી જ પડી છું કે કઈક આડોવળો મુકાઈ ગયો છે? આ ચાંદીનો ગ્લાસ છે. અરે પણ મમ્મી, આ ઘરની બધી જ કિંમતી ચીજ વસ્તુઓનું ધ્યાન તો તમે જ રાખો છો ને, તો પછી આ ગ્લાસ જાય તો જાય ક્યાં? શાંતિ રાખો, કંઈક મૂકવા ફેર થયું હશે. મમ્મી, મારે કિચનમાં થોડું કામ છે ને, હું પતાવી દઉં. હા અરે હા ગોપી, મને યાદ આવ્યું. કાલે તાર બા આવ્યા ત્યારે તું ચાંદીનો ગ્લાસ એને બતાવવા માટે લઈ ગઈ હતી ને અંદર રૂમમાં. હા મમ્મી લઈ જ ગઈ હતી ને, પણ બાને બતાવીને મેં તરત મૂકી દીધો હતો ત્યાં ને ત્યાં. હા તો તને ખબર હશે ને બેટા ક્યાં મૂક્યો? મને આપ. હા, આ ગોપી વહુની વાત સાચી છે. આ ગોપી વહુથી છે ને ક્યારેય ભૂલ થાય જ નહીં. ભૂલ તો તારાથી જ થઈ હશે. તે ક્યાંક ઘરમાં આડાવડો મૂકી દીધો હશે. તું જા ને હરખું જો. હું વાત કરો છો તમે? બસ તમને જ્યારે હોય ત્યારે મારી જ ભૂલ દેખાય છે. હું ક્યાં કહું છું ગોપીઓની ભૂલ છે? હું એમ કહું છું કે ગ્લાસ તમે લીધો તો તમે મને આપો. મને ખબર નથી તમે ક્યાં મૂક્યો. એમાં તમને મારો વાંક દેખાઈ ગયો? તમને તો મારી જ ભૂલ દેખાય ને. આમાં હું ક્યાં ઘરની સભ્ય છું? તમને તો હું બેદરકારી વાળી બાઈ લાગુ છું. અરે ભાઈ સાહેબ, મારો કહેવાનો મતલબ એવો નથી. હું ખાલી એમ કહું છું કે ઘરની વસ્તુ ઘરમાં જ હોય. તું જરાક હરખું જો એટલે મળી જાય. હવે તમે કહો ત્યારે મને ખબર પડશે કે ઘરમાં મારે ક્યાં જોવું ને ક્યાં ન જોવું. મારે ક્યાં આંખ્યું છે? ઓડિયા છે. ભગવાને મને આંખ્યું આપી જ નથી. તમને તો હું દેખાવ ને. અરે બસ દેખાવાનું ને એવું નથી. પપ્પા મમ્મી, એક મિનિટ. હા તમે બંને જણા શાંત થાવ. આ વાતને લઈને હમણાં તમે બંને અંદરો અંદર ઝઘડવા લાગશો. હા એક કામ કરો ને મમ્મી, તમે જેને સરખી રીતે ચેક કરી લો, જોઈ લો, અને એવું હોય ને તો આને પણ સાથે લેતા જાઓ, એ પણ ચેક કરાવવામાં મદદ કરશે. તારે કેવું છે શાંતિ રાખવું? આ મારો જીવ જાય છે. ચાંદીનો ગ્લાસ ગયો ઘરમાંથી ને. અત્યારે ચાંદી કેટલું મોંઘું છે તને ખબર છે? આ જમાનો ક્યાં ગયો? મારા ઘરમાંથી આખો ગ્લાસ વયો ગયો. તોય મને ખબર નથી. આ તારી મમ્મી છે ને ઘરમાં કઈ હરખું જોવે નહીં, જાણે નહીં, અને સીધું બબડવા જ માંડે. આ તને ખબર છે ને, હમણાં આ 2-3 મહિના પહેલા તારા લગ્ન ગયા ત્યારે ઘરમાંથી 17-18 વસ્તુ ગાયબ થઈ ગઈ હતી. આડી અવળી મુકાઈ ગઈ હતી. પણ રહેતા રહેતા મહિના 1.5 મહિનામાં બધું મળી ગયું ને. હા સાચી વાત છે પપ્પાની. આ ધ્યાન ના રહ્યું હોય ને, હાડી અવળી વસ્તુ મુકાઈ ગઈ હોય, પછી મહિનો દિવસ સુધી મમ્મી એ વસ્તુ જ ગોત્યા કરશે. હા તમારી આ વાત સાથે હું સહમત છું. હા લાઇટ બિલ આવી જાય છે, ક્યારે મળે છે? છેક લાઇટ બિલ ની ડેટ વહી જાય ને પછી. ત્યાં સિવાય તો કોઈને ધડોય નથી રહેતો ક્યાં મૂકે છે ક્યાં નહીં. ચાલો હું કામ બતાવી દઉં. હા મમ્મીને પણ ગ્લાસ ગોતાવવામાં મદદ કરજે. સારું સારું, જાઓ. અને બેટા હવે જો આ બેંક ખુલી ગઈ હશે, 10:30 જેવું થઈ ગયું. ખોટી ત્યાં ટ્રાફિક થઈ જાય એટલે હું જતો રહું. ઠીક છે, તમે કામ પતાવો તમારું, હું અહીંયા મારું કામ સંભાળું છું. સારું, ચાલો. કોઈ પાણી લાવજો. પાણી મગાવ્યું પણ પાણી આવ્યું નહીં. ના તારું મોઢું જોતા એવું લાગે છે કે હજી આ તને ચાંદીનો ગ્લાસ મળ્યો નથી. એ હા નથી મેળો. પણ તો ગ્લાસ ન મળ્યો હોય તો એમાં એટલી બધી રી હું કામ કરશો અને એટલો બધો ગુસ્સો હું કામ કરશો? ક્યાં આપણે જિંદગી હારી ગયા છે? મળી જાય. પણ પપ્પા, હા જ્યાં સુધી મમ્મીને એનો ચાંદીનો ગ્લાસ નહીં મળે ને ત્યાં સુધી મમ્મીનું મોઢું આવું જ રહેશે, એકદમ નિરાશ અને માયુસ. હા બેટા, પણ એ હવે ચાંદીના અવડા ગ્લાસ હાટું થઈને આ તમારી હાહુ છે ને એનું એક શેર લોહી બાળી નાખશે. હા તમને તો એવું જ લાગે કે મારું શેર લોહી બળી જાય. પણ તમને ઈ વાત યાદ છે કે ગયા વર્ષે આપણે ધનતેરસના દિવસે મેં જ તમને કીધું તું કે આપણા ઘરમાં કઈક ચાંદી કે સોનાની વસ્તુ લાવજો, ને તમે ઈ ચાંદીનો ગ્લાસ લાવ્યા હતા. તો મારા માટે કેટલો કિંમતી હશે એ તો વિચાર કરો તમે. અરે પણ સરલા,
આ કોઈ પણ ચીજ વસ્તુ ઉપર એટલો બધો મોહ ન રખાય કે એ વસ્તુ આપણું જીવન જરૂરિયાત બની જાય. તમને તો એવું જ લાગે અને તમે તમારો ધ્યેય ચાલુ કરી દીધો. મમ્મી જુઓ, મારી વાતનો ખોટું નહીં લગાવતા, પણ પપ્પા જે કહે છે ને એ વાત સાચી જ છે. આમ પણ એક નાનકડા અમથા મામૂલી ગ્લાસ માટે થઈને હા લાખો રૂપિયાનું લોહી બાળો છો ને, એ જરા યોગ્ય ના કહેવાય. હા, આકાશની વાત એકદમ બરોબર છે. હું તમારી વાતમાં સહમત છું. હા, અને હવે તું છે ને આ બળેતરા કરવાનું બંધ કરી દે. છે તો ગ્લાસનો જ પ્રશ્ન ને, આપણે સેમ ટુ સેમ એના જ જેવો બીજો ગ્લાસ લઈ આવશું. ના ના હો, આ તો એવું ન છું. એક વસ્તુનો આપણે 2 ગણા રૂપિયા આપ્યા એવું માન નથી કરું. આ ગ્લાસ તો હું ગોતે પાર કરી ગમે એમ થઈ જાય. હા, પણ તો માઇન્ડ ગોતવા તારે આ ઘર તારું જ છે, તને કોણ ના પાડે છે? તારે જ્યાં ગોતવો ત્યાં ગોતવા માંડ. હું તને કહું છું ને, ગ્લાસ ઘરની અંદરથી જ નીકળશે. અને છે ને મારે હવે થાય છે મોડું. હું બેંકમાં ગયો તો, મારે ફ્રેશ થઈને પાછું દુકાને જવું છે, તો હું આ હાલ્યો. અરે તમે એમ કેમ જતા હતા? હવે એમ નહીં હાલે. હવે તો તમારે મને આ ગ્લાસ ગોતે પાર કરવાનો છે. તમને હું નહીં જવા દઉં. ગોતાવો ગ્લાસ મને. મમ્મી ગ્લાસ માટે થઈને પપ્પાને શું કામ ને રોકો છો? હા, દુકાન થોડી બંધ રખાશે. પપ્પા જાઓ, તમે કામ બતાવો. સાચી વાત છે. આપણે લોકો છીએ ને, આપણે ગોતી લઈશું ગ્લાસ. અરે ના રે ના બેટા, આ બધું તારા હાહરા બોલ્યા છે ને એટલે એની પાસે જ ગ્લાસ ગોતાવડાવવાનો છે. એને ખબર પડે ને કે ઘરમાં ક્યાં ગ્લાસ મુકાઈ ગયો છે. મમ્મી તમે સમજતા કેમ નથી? હવે ઘરમાં કોઈ બહારનું આવ્યું નથી, કોઈ બહારનું ગયું નથી, તો પછી ગ્લાસ ઘર સિવાય ક્યાં જવાનું છે? અને આમ પણ આ તમારો બૈરાઓનો વિષય છે કે ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓ મૂકો છો, એમાં મને કે પપ્પાને શું ખબર પડવાની છે? તું બેટા ઉપાધિ કરમાં તું તાર પપ્પા ગ્લાસ ગોતાવીને જાહે. અને આમાંય કદાચ એવા ભાઈ હોય તાર પપ્પાના કે હાથે જ ગ્લાસ મળી જાય તો ઘણી વાર એવું બને છે કે આપણી સોના ચાંદીની વસ્તુ ક્યાંક ખોવાઈ ગઈ હોય, આપણે હાથે ન મળે, પણ બીજાની નજર પડે કે તરત મળી જાય. એટલે તમે મને ગ્લાસ ગોતાવીને જ જાજો, એમને તો નહીં જ જવા દો. મમ્મી હું શું કહું છું, પેલા આપણે ગોતવાની ટ્રાય કરીએ ને, નહીં મળે તો પછી પપ્પાને અને આકાશને કહીશું. હા, તમે ટ્રાય તો કરો. મારે દુકાને જવું પડશે. આ તહેવાર હમણાં ગયા, આ પાંચમ ગઈ, મારે મુહૂર્ત કરવું પડશે. કેટલી ઘરાગી હોય અહીંયા, તો હું વાત કરશો? હવે ટ્રાય તમારે કરવાની છે. ઈ ભાઈ તમે ગોતો, મારે ગ્લાસ. મમ્મી એક વાત મારા મગજમાં ફરે છે. આ ગ્લાસ તમે ક્યાંક આજુબાજુના ઘરે પ્રસાદી લઈને દેવા ગયા હોય ને ભૂલીને તો નથી આવ્યા ને? પ્રસાદી વાટકામાં હોય બેટા, ગ્લાસમાં નો આપવાની હોય. પપ્પાએ કહ્યું નહીં, ત્યારે જ મને યાદ આવ્યું. પાંચમનું મુહૂર્ત કર્યું ત્યારે આપણે ચાંદીનો ગ્લાસ કાઢ્યો હતો ને એમાં નારિયેળ પાણી નાખ્યું હતું ને બધાને શરણામણ આપવા તમે જ ગયા હતા. હવે મને યાદ નથી. હવે તું મને છે ને ઊંધારા વાળે નો સડાય. મેં ક્યાંય બહાર જઈને કોઈને સણામત નથી આપ્યું. હું છે ને ઘરમાં ફરીથી ગ્લાસ ગોતી ત્યારે મને શાંતિ થાય. ક્યારે મળશે ગ્લાસ? ના હા, તું જે વિચારે છે ને એવું ના બની શકે. પણ કેવું ના બની શકે? તે શું કામ ના બની શકે? એ જ કે હા આપણું ઘર છે અને આપણા ઘરમાંથી આપણા સિવાય કોઈ આવતું જતું નથી, તો પછી ઘરની મૂકેલી વસ્તુઓ જાય તો જાય ક્યાં? સાચું કહું ને તો હું પણ એ જ વિચારી રહી છું કે આ ગ્લાસ ગયો ક્યાં હશે. છો ગોપી, હું તો તને એટલું જ કહીશ કે તું પણ આ ઘરની મેમ્બર છે, એટલે તારે પણ ઘરમાં થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ. હા, મમ્મી કઈ વસ્તુઓ ક્યાં મૂકે છે, કેવી રીતે મૂકે છે, અને જો એમને કઈ યાદ ના હોય ને તો આ બધું તારે પણ યાદ રાખીને મમ્મીને કેવું જવાબદારીમાં આવે છે. આવે છે ને, હું ક્યાં ના પાડું છું. મેં ક્યારે કહ્યું કે હા મારી જવાબદારી નથી, પણ તમે જ વિચાર કરો ને, ઘરમાં સોના ચાંદીની કે પછી કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ હોય ને એને રાખવાનું, એને સાચવીને મૂકવાનું કામ મમ્મી કરે છે. હવે એમના કામમાં હું વચ્ચે બોલું તો
એવું પણ બની શકે ને કે એમને ખોટું લાગી શકે. એટલા માટે જ હું એમને કંઈ કહેતી નથી. અને મને મમ્મી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એમને મૂકેલી ચીજ વસ્તુઓ આમથી આમ ક્યારેય ન થાય. હા, આમ જોવા જઈએ ને તો તારી આ વાત પણ સાચી જ છે. હા, મમ્મીનો સ્વભાવ જ એવો છે કે પોતાને ગમતી વસ્તુઓ અને ઘરની કિંમતી વસ્તુઓ છે ને એ ક્યારેય પણ કોઈને સોંપશે જ નહીં. હા, પણ હવે શું કરી શકીએ? મુકાઈ ગયો હશે ભૂલથી. આપણે બધા ગોતશું ને તો ચાંદીનો ગ્લાસ મળી જશે. હા, આ ઘરમાં ક્યાંક મૂક્યો હશે તો મળી જ જશે. ઘરની બહાર તો ક્યાંય ગયો નથી. પણ જો હા ગ્લાસ ઘરની બહાર ગયો હશે અને કોઈએ લીધો હશે કે પછી ચોરી કર્યો હશે ને તો એ વ્યક્તિને તો હું મૂકવાનો જ નથી. પછી ભલે જે થવું હોય તે. જો હું તને શું કહું છું, હા આજુબાજુ વાળાના ઘરે બેસવા જાય ને ક્યાંક તારી નજર જાય અને ભૂલથી મમ્મી ભૂલીને આવ્યા હોય ગ્લાસ તો ધ્યાન રાખજે. કારણ કે એવું પણ બની શકે કે થોડો વધારે સારો ગ્લાસ જોઈને આ લોકોએ પાસે રાખી લીધો હોય અને આપવા ન માંગતા હોય. અથવા તો આ લોકોના મનમાં એમ હોય કે આ ચાંદીનો ગ્લાસ છે તો ભલે રહ્યો આપણા ઘરે, પાછો દેવા જ નથી જવો. અને આવી કોઈ માહિતી મળે ને એટલે તરત મને જણાવજે. જો શક્ય હશે ને તો એના ઉપર પોલીસ કેસ પણ કરી દઈશું. હા, સાંભળી રહી છે ને મારી વાત? હા, સાંભળું છું ને. પણ તું કંઈક મનમાં ને મનમાં વિચારો કરતી હોય એવું લાગી રહ્યું છે. હા, કંઈક રિસ્પોન્સ તો આપ તો મને કંઈ ખબર પડે ને કે તું મારી વાત સાંભળી રહી છે. હા, હું વિચારતી હતી. શું વિચારતી હતી કહીશ? એ જ વિચારતી હતી કે આ દિવાળી પર ઘરની સાફ સફાઈ કરી હતી. કે એવું પણ બની શકે કે આ સાફ સફાઈ કરતા કરતા ક્યાંક ગ્લાસ મુકાઈ ગયો હોય. સાફ સફાઈ વખતે ગ્લાસ ક્યાંક આમ તે મુકાઈ ગયો હોય તો પછી ગ્લાસ તો હમણાં જ તે મમ્મી કહેતા હતા કે તે તારા મમ્મીને બતાવ્યો હતો. મતલબ કે સાફ સફાઈ વખતે ક્યાંય નહીં મુકાયો હોય પણ તે જ્યારે મૂક્યો હશે ને ત્યાર પછી મમ્મીએ ક્યાંક લઈને મૂકી દીધો હશે. હા, હું પણ ભૂલી ગઈ. કંઈ નહીં, ચાલો મારે આનું ફ્રૂટ સલાડ બનાવવાનું છે ને, હું ફટાફટ બનાવી નાખ. હા. લા આવો આવો મહેમાન આવો. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કેમ છો? કૃષ્ણ. બસ એકદમ મજામાં. તમે કેમ છો? અમારે મજા. કેમ છો? બસ મજામાં હો. તમે કયો, તમે કેમ છો? એકદમ મજામાં. તબિયત પાણી તો બરોબર છે ને સાગરભાઈ? અરે એકદમ મસ્ત છે. હા તો થયું કે હા ઘરની બાજુમાંથી નીકળતા હતા તો ગોપીબેનને મળતા જઈએ. તે હારું થયું ને કાં? તમારા તબિયત પાણી કેમ છે? એકદમ મજામાં. બધી શાંતિ જ છે. તમે બોલો સાગરભાઈ, કઈ નવીનમાં? હવે નવીનમાં તો બીજું કાંઈ નથી પણ મેં એમ સાંભળ્યું છે કે આ તમારો ચાંદીનો ગ્લાસ ખોવાઈ ગયો છે. અરે ના ના સાગરભાઈ, ક્યાંય ખોવાનો નથી. આ બૈરાવથી છે ને ઘરમાં ક્યાંક આડોઅવળો મુકાઈ ગયો છે. પણ તમને કેમ ખબર? અરે આ તો ગોપીનો ફોન આવ્યો હતો ને તો ઈ કહેતી હતી. શું કેવું બા? અત્યાર સુધીમાં કોઈ દી આવું મારા ઘરમાં નથી બન્યું. ને આવું બને તો કેવું લાગે? બેન લાગે હો લાગે. આવી મોંઘી વસ્તુઓ ખોવાઈ જાય ને તો લાગે. અને આ જો અમારે એક દિવસે ને ચાંદીના કડલા ખોવાઈ ગયા હતા આ હિંડોળાના. તે પછી મળી ગયા. એ ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયા છે ને એટલે અમે ગોત્યા કરતા હતા. હવે એ બધી વાત છોડો ને. અને આમ પણ હું આજે સાંજે આવું ને તો હતો એવો જ એક ગ્લાસ, એક ડીશ, એક વાટકી, એક ચમચી, આ બધું ચાંદીનું લઈ આવીશ. એમ સમજો કે એક આખો સેટ જ લેવાનો છે. શું વાત કરો છો રમેશભાઈ? અરે ઘરમાંથી એક વસ્તુ ખોવાઈ જાય તો હું એની એ વસ્તુ બીજી વખત નહીં લેવાની. હવે બા ઘરની વસ્તુ શું, હજી તો હું પોતે એટલું કમાઉં છું કે બીજું ઘર પણ લઈ શકું એમ છું. અરે હા હો. હા ખરેખર તમે નસીબદાર છો. હું તો કહું છું કે ભાગ્યશાળી છો કે તમને આવો સારો ધંધો મળ્યો છે ને એટલી આવક મળી છે. હવે ના ના,
આ નસીબદાર અને ભાગ્યશાળી કોઈ હોતું જ નથી. અરે ભાગ્યશાળી તો બનવું પડે, તનતોડ મહેનત કરવી પડે, જીવનમાં નવા નવા પ્રયાસો કરવા પડે. અને હું કોઈ એવો માય કાંગલો નથી કે ઘરમાં બેઠો બેઠો મારા હાથની રેખા જોઈને એના ઉપર નિર્ભર રહું. પણ હું એક એવો વ્યક્તિ છું કે મારી ઈચ્છાથી અને મારી મહેનતથી હું મારી હાથની રેખાઓ જ બદલી નાખું છું. વાહ રમેશભાઈ વાહ, શું વાત કરી છે હે તમે! આ એકદમ મર્દાનગી વાળી વાત કરી નાખી તમે તો. અને હું તો હજી કહું છું સાગરભાઈ, આ માણસના મોઢા ઉપર મૂછો હોવાથી કોઈ મરદ નથી બની જતો. અરે એના માટે તો અસલ મરદ બનવું પડે. હા હો રમેશભાઈ, તમારી વાત 100% સાચી છે. હા સાગર, હા હવે તમે આવ્યા જ છો ને તાય બપોરે રોકાઈ જજો, શીરો પૂરી બનાવી દઈ. એ ના રે ના, અમારે કાંઈ શીરો પૂરી નથી ખાવા. જો આજ છે ને અમારે ક્યાંક જામમાં જવાનું હતું તો હજી જમીને છેલ્લે કોગળે અહીં આવ્યા. હા હા, અરે ઠીક ઠીક, હારું. ખાતું હશે એ શીરો પૂરી તો ખાવા જ પડે ને. વાત તારી હાંસી, પણ આ સાગરભાઈ થોડા કઈ નવરા માણસ છે. અરે કેટલું કામ હોય એને. હા હા હા, સાચું કહે છે રમેશભાઈ. હા, હમણાં જ મને એક કામ યાદ આવી ગયું. હાલો બા, હવે આપણે નીકળીએ ને.